આચાર્યાન પ્रणमामि। તો ગઈકાલે આપણે પુરુષોત્તમ નામ સહસ્ત્ર સ્તોત્રમ શ્રી મહાપ્રભુજી રચિત એની પૂર્વ ભૂમિકાનું ચિંતન કર્યું કે આપશ્રીએ આ સ્તોત્ર જે છે એ કયા કારણોથી પ્રગટ કર્યું, કોના માટે પ્રગટ કર્યું, અને એ જે ગ્રંથ છે, એ જે સ્તોત્ર છે એનો સામાન્ય પરિચય આપણે લીધો, બરાબર। એ બધાએ કાલે જાણ્યું કે શ્રી પોતાના મોટા પુત્ર શ્રી ગોપીનાથજીને અનુલક્ષીને શ્રી મહાપ્રભુજીએ આ પુરુષોત્તમ નામ સહસ્ત્ર સ્તોત્ર પ્રગટ કર્યું છે। એની અંદર આખું શ્રીમદ ભાગવતજી જે છે એ નામાત્મક રૂપે બિરાજે છે, બરાબર। એટલે બધા જ જેટલા પણ સ્કંધ, જેટલા પણ અધ્યાય, જે પણ શ્રીમદ ભાગવતજીમાં જે છે એમાંથી બધાના નામ જે છે એ આની અંદર બિરાજે છે। એટલે આખું શ્રીમદ ભાગવતજી નામાત્મક સ્વરૂપે શેમાં બિરાજે છે? તો પુરુષોત્તમ નામ સહસ્ત્ર સ્તોત્રની અંદર, બરાબર। તો એનો પાઠ કરવાથી આખા શ્રીમદ ભાગવતજીનો પાઠ કર્યા બરાબર છે। હવે આજથી આપણે 10મા સ્કંધની અંદર પ્રવેશ કરીએ છીએ। એની પહેલા એક વસ્તુ લખી લો। આજે હવે આપણે આમાં કઈ બહુ લખવાનું નથી, કેવલ બધાએ સાંભળવાનું છે। એક નામ હું લેતો જઈશ અને આપે એક વસ્તુ કરવાની છે કે આપની પાસે પુરુષોત્તમ સહસ્ત્ર નામ હશે જ, બધા જ જોડે હશે। મને એવું નથી લાગતું કે કોઈની પાસે ન હોય, એવું બને જ નહીં। આપને ખબર ન હોય એ વસ્તુ અલગ છે, બાકી આપનું પાઠનું પુસ્તક હોય જેમાં એની અંદર પુરુષોત્તમ સહસ્ત્ર નામ બિરાજતું જ હશે, તો આપે એને શોધીને આપની પાસે રાખવાનું છે। તો આપણે થોડો એમાંથી આઈડિયા આવે કે આપણે શેનું ચિંતન કરી રહ્યા છીએ, બરાબર। હવે આજે આપણે જે નામમાં પ્રવેશ કરવાના છીએ એ 10મા સ્કંધના જન્મ પ્રકરણના નામો આપણે પ્રારંભ કરીએ છીએ। પણ એ નામ શેના આધારથી ચિંતન કરવાનું? જેમ આપણે શ્રીમદ ભાગવતજીનું ચિંતન શ્રી મહાપ્રભુજીના સુબોધનીજીના આધારથી કરી રહ્યા છીએ, તો આ જે પુરુષોત્તમ સહસ્ત્ર નામનું ચિંતન શેના આધારે કરવાનું? આપણે પોતાની બુદ્ધિથી તો કરી ન શકીએ। તો આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ ઉપર એક જ ટીકા બિરાજે છે। એક ટીકા એટલે હવે સમજો છો ને, વિવરણ। એના ઉપર એક વિવરણ બિરાજે છે। કોનું વિવરણ બિરાજે છે? આપે કેવલ એ લખીને રાખો કે શ્રી ગુસાઈજીના પંચમલાલ શ્રી રઘુનાથજી, ગુસાઈજીના 5મા લાલ શ્રી રઘુનાથજી, બરાબર ને। ગુસાઈજીના 7 લાલજી, એમાં 5મા લાલ કયા? તો શ્રી રઘુનાથજી। આ શ્રી રઘુનાથજીએ આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ ઉપર ટીકા લખી છે। ટીકા એટલે વિવરણ લખ્યું છે। આ ટીકાનું નામ છે નામચંદ્રિકા। આ ટીકાનું નામ શું છે? નામચંદ્રિકા। નામચંદ્રિકા એટલે શ્રી રઘુનાથજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામ ઉપર જે ટીકા લખી એ ટીકાનું નામ શું આપ્યું છે શ્રી રઘુનાથજીએ? નામચંદ્રિકા, બરાબર। તો આપણે એ નામચંદ્રિકાના આધારે જે મુખ્ય જે ભાવ છે નામોના, જન્મ પ્રકરણના નામોના, એનું ચિંતન આપણે પ્રારંભ આજેથી કરવાના છીએ। ખબર પડી? ગોસાઈજીના પંચમલાલ, 5મા લાલ રઘુનાથજી, એમણે આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ ઉપર ટીકા લખી છે, વિવરણ લખ્યું છે, જેનું નામ છે નામચંદ્રિકા, બરાબર। તો આપણે એના આધાર ઉપર આ નામોનું ચિંતન કરીશું, બરાબર। કેટલી સુંદર વાત છે! જુઓ, આપણા ત્યાં પણ ઘણા બધા વૈષ્ણવો પંચમ ઘરના આપણા સત્સંગમાં છે। હું તો બહુ આપણા જે સૌથી વધારે આપણા ઉપર જે આપણા વિશાખા સખી રૂપ જે છે, વિશાખા બેન, જે આ બધું રેકોર્ડિંગ કરે છે, એ બી પંચમ ઘરના છે। દીપાલી બેન, એ બી પંચમ ઘરના છે। મને તો એ 2 ખબર છે, તો બીજા પણ હશે। તો એ પંચમ ઘરના એટલે 5મા ઘરના જે મુખ્ય
બાલક ગુસાઈજીના પંચમલાલ, તો એ જે છે એમની ટીકા છે. બરાબર. હવે આપણે ગ્રંથની અંદર પ્રવેશ કરીએ છીએ. ચલો પ્રારંભ કરી દઈએ. ગઈકાલે આપણે ચિંતન કરેલું કે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં અલગ અલગ સ્કંધોના જે રીતે નામ છે, તો એમાં 148માં શ્લોક સુધી 9મા સ્કંદ સુધીના નામ છે. 148માં શ્લોક સુધી 9 સ્કંદો સુધીના નામ છે. 10મા સ્કંધના નામો ક્યાંથી પ્રારંભ થાય છે? 149માં શ્લોકથી. 149 श्लोक से 10म स्कंध के नाम प्रारंभ होते हैं. पुरुषोत्तम सहस्त्र नामनी अंदर 149માં શ્લોક થી 10મા સ્કંદના નામ પ્રારંભ થાય છે. તો આપ આપનું પુસ્તક ખોલો પુરુષોત્તમ સહસ્ત્ર નામનું, અને એની અંદર 149મો શ્લોક આપ કાઢો. બરાબર. 149માં શ્લોકથી આપણે ચિંતન કરીશું. તો 149માં શ્લોકથી જે છે જન્મ પ્રકરણના જેટલા પણ નામો છે એનું આપણે ચિંતન કરવાનું છે. જન્મ પ્રકરણના કેટલા અધ્યાય છે? 4, જે આપણે ઓલરેડી ચિંતન કરી ચૂક્યા છીએ. તો એ 4 અધ્યાયના જે નામો મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં લખ્યા છે, આપણે એનું ચિંતન કરી રહ્યા છીએ. બરાબર. એનું ચિંતન પ્રારંભ કરી છે. આમાં કોઈને કઈ ન સમજ પડી હોય, કઈ શંકા હોય તો હેન્ડ રેઝ કરીને પૂછી લો, કારણ કે હવે આપણે નામમાં પ્રવેશ કરીશું. 149માં નામ એક શ્લોકથી. કોઈને ના મળ્યું હોય કે હજી કઈ સમજવામાં કઈ ઉપર નીચે હોય તો અત્યારે જ પૂછી લો. સારું. કોઈનો હેન્ડ રેસ નથી તો હું એવું માની લઉં છું કે બધાને સમજ પડી ગઈ. બરાબર. અને બધાને પુસ્તક જે મળી ગયા છે ને 149મો શ્લોક બધાએ જે છે એ જોયો હશે. હવે જુઓ 149માં શ્લોકમાં પહેલું નામ છે પરબ્રહ્માવતરણ. હવે આ બધું લખવાની જરૂર નથી. આપની જોડે પુસ્તક હોય તો પુસ્તકમાં જ આપ જો આપણે સંક્ષિપ્તમાં જે ચિંતન લઈએ છે, એટલે હવે લખવાની બહુ જરૂર નથી. અને જેને લખવા જેવું લાગે તો પછી વિડીયોમાંથી જેને જે લખવું હોય એ લખી લેજો. હવે સૌથી પહેલું નામ જે છે 10મા સ્કંધની અંદર એ છે પરબ્રહ્મ અવતરણમ. આ કયું નામ છે? સહસ્ત્ર નામની અંદર કયા નંબરનું નામ છે? તો 729મું નામ છે. 729. બરાબર. ત્યાંથી 10મા સ્કંદના નામ પ્રારંભ થાય છે. 728 નામ જે છે એ 9 સ્કંદો સુધીના આગળ લખ્યા છે મહાપ્રભુજીએ. 729માં નામથી 10મા સ્કંદના નામ પ્રારંભ થાય છે. તો પહેલું જ નામ છે પરબ્રહ્મ અવતરણ, એટલે પરબ્રહ્માવતરણાય નમઃ. એટલે અહીંયા મહાપ્રભુજી હવે પ્રારંભ કરી રહ્યા છે 10મ સ્કંદના નામનું. એમાં સૌથી પહેલું નામ આપ શ્રી કહી રહ્યા છે કે પરબ્રહ્મના અવતાર રૂપ જે છે એ કૃષ્ણને હું નમન કરું છું. અથવા તો શ્રી કૃષ્ણ કેવા છે? તો પરબ્રહ્મ અવતરણ, એટલે પરબ્રહ્મ રૂપ છે. એટલે અહીંયા શ્રી રઘુનાથજી કહી રહ્યા છે કે જે અક્ષર બ્રહ્મથી પૂર્ણ પર છે એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. અક્ષર બ્રહ્મ એટલે પ્રભુનું ધામ. પ્રભુનું ધામ ગોલોક ધામ. અક્ષર બ્રહ્મથી જે ઉત્તમ છે, અક્ષર બ્રહ્મથી જે પર છે, એવા જે શ્રી કૃષ્ણ છે. હવે એનું પ્રમાણ શ્રી રઘુનાથજી આપી રહ્યા છે કે ભગવત ગીતામાં પણ ભગવાને પોતાને જે છે એ પરબ્રહ્મ કે પુરુષોત્તમ નામથી પોતાની ઓળખાણ આપી છે. ભગવાને ભગવદ ગીતાની અંદર પોતાની ઓળખાણ જે છે એ પરબ્રહ્મ કે પુરુષોત્તમ જે છે એનાથી આપી છે. એટલા માટે જે અહીંયા છે કે ભગવાનનું પહેલું નામ પરબ્રહ્મ અવતરણ, એટલે પરબ્રહ્મ રૂપે અહીંયા પહેલું નામ શ્રી મહાપ્રભુજી લખી રહ્યા છે. ખ્યાલ આવ્યો? આ પહેલું નામ છે 729મું, અને જન્મ પ્રકરણનું આ પહેલું નામ 10મા સ્કંદનું. હવે એના પછીનું બીજું નામ છે એ છે કેશવ. કેશવ 730મું નામ જોઈએ તો કેશવ. કેશવાય નમઃ.
તો કેશવના બહુ બધા અર્થો શ્રી રઘુનાથજી બતાવે છે. કેશવ શબ્દ, આમ તો આપણે ભગવાનનું નામ છે કેશવ, પણ કેશવ શબ્દનો અર્થ શું અર્થ થાય કેશવનો? તો એનો પહેલો અર્થ બતાવ્યો કે જેમના મસ્તક ઉપર કેશ અધિક છે, કેશ રાશિ જે અધિક છે, બહુ સુંદર વાંકડિયા વાળ, સુંદર કેશ રાશિ જે અધિક છે, એને કહેવાય કેશવ. બરાબર? કેશવ એટલે કેશ, કેશ એટલે વાળ, તો કે અને વ એટલે અધિક છે એવા કેશવ. હવે બીજો, સંસ્કૃતની અંદર ક નો અર્થ બ્રહ્મા થાય. ક નો અર્થ શું થાય? બ્રહ્મા. અને ઈશ, કેશવની અંદર ક વત્તા ઈશ સંધિ છૂટી પાડીએ તો ક એટલે બ્રહ્મા, ઈશ એટલે શંકર મહાદેવજી. એ બંનેના જે રક્ષક છે એને પણ કેશવ કહેવાય. બરાબર? જે બ્રહ્મા અને શંકર એ બંનેના જે રક્ષક છે એ કેશવ. બરાબર? ત્રીજો અર્થ, ક વત્તા ઈશ એટલે ક એટલે બ્રહ્મા, ઈશ એટલે મહાદેવજી શંકર, એ બંનેને જે વ એટલે આનંદ આપનારા છે એવા કેશવ. એ બંનેને આનંદ આપનારા, બંનેના અનુકૂળ કાર્ય કરનારા, બ્રહ્માજી અને મહાદેવજીને અનુકૂળ કાર્ય કરનારા, બંનેને આનંદ આપનારા એ કોણ છે? તો કેશવ. બરાબર? એટલે અહીંયા કેશવ કીધા. સમજ પડે છે ને? જ્યાં ન સમજાય ત્યાં પૂરતું. એના પછી હજી એક અર્થ કર્યો કે કેશવ એટલે, બોલો પરેશાબેન. પરેશાબેન ચલો, નથી હેન્ડ રેઝ કર્યું છે પણ નથી બોલી, અવાજ નથી આવી ગયો ક્યાં તો. હજી એક આગળ અર્થ કર્યો કે કેશવ એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય જેના સ્વરૂપો છે એ કેશવ. ક એટલે બ્રહ્મા, ઈશ એટલે મહાદેવ અને વ એટલે વિષ્ણુ, એ ત્રણેય રૂપ જેમના છે એ કેશવ. મારો અવાજ બરાબર આવી રહ્યો છે? તો આવે છે. તો કેશવ. બરાબર? તો આપણે આ અર્થ જોયા. હજી એક અર્થ કર્યો કે કેશી નામના દૈત્યને જેમણે માર્યા છે એ કેશવ. મારાથી ગણતરી નથી રહી ગઈ છે, આપ ગણતરી કરજો કેટલા અર્થો બતાવ્યા છે રઘુનાથજીએ. હજી એક અર્થ બતાવ્યો કે કેશી નામના દૈત્યને જેણે માર્યા છે એ કેશવ. બરાબર? એના પછી હજી એક અર્થ બતાવ્યો છે કે તેજ કે અંશરૂપ જેના કેસ છે, તેજના અંશરૂપ જેના કેસ છે, તેજના અંશરૂપ જેના કેસ છે એ કેશવ. એટલે સૂર્યની કિરણ રૂપ જેના તેજ રૂપ જેવા કેસ છે, અત્યંત તેજસ્વી જેના કેસ છે એવા કેશવ. અને હજી એક અર્થ બતાવ્યો કે કેશવ એટલે કે શિવ અને બ્રહ્માથી પણ અધિક શક્તિશાળી જે છે એવા ભગવાન કેશવ. શિવ અને બ્રહ્માની શક્તિથી પણ અધિક શક્તિશાળી, મહાન શક્તિશાળી જે છે એ કેશવ. બરાબર? આટલા અર્થો કેશવના બતાવ્યા. 10મા સ્કંધની અંદર આપણે બીજું નામ લઈ રહ્યા છીએ જેનો અર્થ બતાવ્યો કેશવનો, કે કેશવના આટલા બધા અર્થો શ્રી રઘુનાથજીએ બતાવ્યા. બરાબર? પહેલું નામ લીધું પરબ્રહ્મ અવતરણ અને બીજું લીધું કેશવ. ચલો, આમાં કોઈને કઈ સમજ ન પડી હોય આ બે નામમાં કે આ નામમાં? બહુ બધા અર્થો બતાવ્યા. કેટલા બતાવ્યા મારી ગણતરી તો હું ગણી નથી શક્યો, પણ 7-8 અર્થો તો બતાવ્યા શ્રી રઘુનાથજીએ. બોલો પિતા. 6 તો નથી, 6 થી તો વધારે 7 છે. 7 7 થી 8 અર્થો બતાવ્યા છે. વાંધો નહીં.
સાત. તો આ રીતે કેશવ શબ્દના ભાવ શ્રી રઘુનાથજીએ બતાવ્યા. હવે ત્રીજું નામ આવે છે 731મું. જો આપણે શ્લોક રહી રહ્યા છીએ 149મો. પરબ્રહ્માવતરણ કેશવ ક્લેશ નાશન ભૂમિ ભારાવતરણો ભક્તાર્થ ખીલ માનસ. આ 149મા શ્લોકમાં 5 નામો છે. બરાબર, 5 નામો 149મા શ્લોકમાં છે. એમાં આપણે 2 નામ લીધા, પરબ્રહ્મ અવતરણ અને કેશવ. હવે આપણે 149મા શ્લોકનું ત્રીજું નામ અને સહસ્ત્ર નામની અંદર 731મું નામ 731 ક્લેશનાશન. ક્લેશનાશન, ક્લેશનાશનાય નમઃ. એટલે ક્લેશોનો, ભક્તોના ક્લેશ, ભક્તોના દુઃખોનો નાશ કરવા વાળા. શું કીધું? ભક્તોના ક્લેશનો નાશ કરવા વાળા. હવે આ નામની સંગતિ હવે તમે જુઓ, પહેલો અધ્યાય આપણે જ્યારે જન્મ પ્રકરણ એટલે 10મા સ્કંદનો પહેલો અધ્યાય, એમાં જે છે કોને દુઃખ થયેલું? પૃથ્વીને. બરાબર, ગાયનું રૂપ ધારણ કરી અને બ્રહ્માજી પાસે ગઈ ને કે મને બહુ ક્લેશ થઈ રહ્યો છે, મારા ઉપર જે આ અસુરોનો મને જે ભાર છે સહન નથી થઈ રહ્યો. તો ત્યારે પછી ભગવાને કીધું કે હું પ્રગટ થઈશ. તો અહીંયા ભક્તો એટલે અહીંયા ભક્ત કોણ છે? તો પૃથ્વીનો જે ક્લેશ છે એનો નાશ કરવા વાળા જે છે એ ભગવાન છે. ગૌરૂપા જે ભૂમિનો નાશ, જે ક્લેશનો નાશ કરવા વાળા ભગવાન. એટલે પ્રથમ અધ્યાય પ્રારંભ થયો. ખ્યાલ આવ્યો ને? આપણે પહેલા અધ્યાયમાં જોઈ તે લીલા. હવે જુઓ એના પછીનું નામ ભૂમિ ભાર અવતરણ. ભૂમિ ભાર અવતરણ એટલે ભૂમિ ભાર અવતરણાય નમઃ. એટલે જે ભૂમિના ભાર રૂપ જે દુષ્ટ રાજાઓ છે એને મારવા માટે જે ભૂમિ ઉપર પ્રગટ થાય છે એવા ભગવાન. ભૂમિના ભાર રૂપ ને હરણ કરવા વાળા. એટલે આ પ્રથમ અધ્યાયનું નામ છે. ભૂમિ એટલે ગૌરૂપી ભૂમિ જે પોતાના ભારનું દુઃખ લઈને બ્રહ્માજી પાસે ગઈ ને બ્રહ્માજીને બધા પ્રભુ પાસે ગયા અને એ રીતે કીધું કે હું અવતાર લઈને આ ભૂમિનો ભાર હરીશ. બરાબર ને? તો આ એના સંગતિમાં નામ કીધું ભૂમિ ભાર અવતરણ. ખ્યાલ આવ્યો? અને છેલ્લું નામ કીધું ભક્તાર્થ ખીલ માનસ. ભક્તાર્થ ખીલ માનસાય નમઃ. એટલે ભક્તોને અર્થ સિદ્ધ કરવામાં જેમનું સંપૂર્ણ મન છે એવા, ભક્તોના મનોરથો પૂર્ણ કરવામાં જેનું મન છે એવા, અને ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે એટલે કોઈ પણ પ્રકારથી પૂર્ણ કરવા વાળા, એટલે કંઈ પણ કર્યું એવા. એટલે ભગવાન પોતે પૃથ્વીનું દુઃખ હરવા માટે જે અવતાર ગ્રહણ કરવાનું જે આપે વચન આપ્યું અને પૃથ્વીને સાંત્વના આપી, તો એ ભાવથી અહીંયા કીધું કે ભક્તાર્થ ખીલ માનસ. એટલે ભક્તોનો અર્થ એટલે મનોરથ સિદ્ધ કરવા વાળા, કરવા માટે જેનું મન છે એવું, જેમનું મન ભક્તોના મનોરથો સિદ્ધ કરવા. અહીંયા એટલે કેવલ પૃથ્વી ના લેવી, ભક્ત એટલે તો બધા જ આવી ગયા. બધાના જ મનોરથો ભગવાન પોતાના ભક્તોના મનોરથો પૂર્ણ કરવામાં જેમનું મન છે એવા ભગવાન. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે 149મા શ્લોકના 5 નામો લીધા. પરબ્રહ્માવતરણ કેશવ ક્લેશનાશન ભૂમિ ભારાવતરણો ભક્તાર્થ ખીલ માનસ. આ નામ આપણે કેમ લઈ રહ્યા છીએ? કારણ કે આપણે જન્મ પ્રકરણ જે લીધું સુબોધનીજી અનુસાર, એના નામો જે મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં લખ્યા છે, આપણે એનું ચિંતન કરી રહ્યા છીએ. બરાબર? તો એમાં આપણે આ 149મો શ્લોક લીધો, 5 નામો. આમાં કોઈને કઈ પ્રશ્ન, શંકા, કઈ પણ સમજ ન પડી હોય તો પૂછી લો. બધાને સમજ પડી ગઈ? સારું. તો 150મા શ્લોકમાં હવે પ્રવેશ કરીએ છીએ. 150મો શ્લોક છે સર્વ ભક્ત નિરોધાત્મા
લીલાનંત નિરોધ કૃત ભૂમિષ્ઠ પરમાનંદો દેવકી શુદ્ધિ કારણ. આ 150મો શ્લોક છે. સર્વ ભક્ત નિરોધાત્મા લીલાનંત નિરોધ કૃત ભૂમિષ્ઠ પરમાનંદો દેવકી શુદ્ધિ કારણમ. તો હવે એની અંદર આ પહેલું નામ છે સર્વ ભક્ત નિરોધાત્મા. સર્વ ભક્ત નિરોધાત્માય નમઃ. તો આ નામ કેમ લખ્યું મહાપ્રભુજીએ કે 10મા સ્કંદમાં કઈ લીલા છે? આપણે ચિંતન કરેલું 10મા સ્કંદની અંદર નિરોધ લીલા છે. બરાબર ને? આપણે પહેલા જયારે 10મો સ્કંદ પ્રારંભ કર્યો ત્યારે ચિંતન કરેલું કે 10મા સ્કંદની લીલા કઈ? મુખ્ય લીલા તો નિરોધ લીલા. તો એટલા માટે અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે સર્વ ભક્તને નિરોધાત્મા એટલે સર્વ ભક્તોને નિરોધ સિદ્ધ કરાવવા માટે જેમનું પ્રાગટ્ય છે એવા પ્રભુ. અને બધા ભક્તોની જે છે એ બધા ભક્તોના પ્રપંચ આદિ જે છે વિસ્મૃત કરાઈને પ્રભુ પોતાની અંદર નિરોધ સિદ્ધ કરાવે છે. તો પ્રભુની જે આ નિરોધ લીલા છે એવા આ પ્રભુ. બરાબર. તો સૌથી પહેલું મંગલાચરણ મહાપ્રભુજીએ જે કર્યું નમામિ હૃદયે શેષે એ ભાવનું આ નામ છે. બરાબર. આપણે નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાય નમે આપણે જોયું ને કે મંગલાચરણ છે. તો એ સર્વ ભક્ત નિરોધાત્મા અને લીલાનંત નિરોધ કૃત આ બે નામો જે છે એ 10મા સ્કંદની જે મુખ્ય લીલા નિરોધ લીલા એ બતાવવાનું આ નામ છે. તો અહીંયા આપણે નિરોધ લીલા શું છે એ તો આપણે ઓલરેડી નમામિ હૃદયે શેષે એની અંદર ચિંતન કરી ચૂક્યા છીએ, એટલે હવે ફરી નથી લેતા. છતાંય સંક્ષિપ્તમાં લઈ લઈએ, કદાચ કોઈ ન હોય, કે જ્યારે સર્વ પ્રપંચ સર્વ જે છે અહંતા મમતા નિવૃત્ત થઈ જાય અને આપણી આસક્તિ કેવલ અને કેવલ પ્રભુમાં થઈ જાય. હવે આપણને જે છે કે પ્રભુ સિવાય બીજું કંઈ પણ જે છે એ આપણને ગમે નહીં, કશું પસંદ આવે નહીં. કૃષ્ણ નામ જબતે શ્રવણ સુન્યોરી આલી ભૂલીરી ભવન હોતો બાવરી ભૈરી. તો ભગવદના જે પ્રભુનું નામ અને પ્રભુનું સ્વરૂપ, પ્રભુના ગુણ અને પ્રભુની લીલા એની અંદર જ્યારે આપણું મન લાગી જાય એને કહેવાય નિરોધ સિદ્ધ થયું. જાગતા ઉઠતા બેસતા બધી જ રીતે જે છે કે કેવલ અને કેવલ પ્રભુનું ચિંતન રહે એને કહેવાય નિરોધ. તો પોતાના સર્વ ભક્તોનો જે નિરોધ સિદ્ધ કરનારા છે એવા પ્રભુ. એટલા માટે નામ કીધું સર્વ ભક્ત નિરોધાત્મા. અને એના પછી એ જ વસ્તુ લીલાનંત નિરોધ કૃત એટલે અનંત લીલાઓ દ્વારા જે પોતાના ભક્તોનો નિરોધ સિદ્ધ કરે છે. લીલાક્ષીરાબ્ધિશાયીનમ લક્ષ્મી સહસ્ત્ર લીલા બીજો આવે છે ને નમામિ હૃદયે શેષે ની અંદર લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ. તો એ જ ભાવનું નામ અહીંયા આવ્યું લીલાનંત નિરોધ કૃત. અનંત પોતાની અનંત લીલાઓ દ્વારા જે પોતાના ભક્તોને નિરોધ સિદ્ધ કરનારા છે એવા પ્રભુ. બરાબર. તો આ જે નામ થયું લીલાનંત નિરોધ કૃત, આ બે નામ થયા. સર્વ ભક્ત નિરોધાત્મા લીલાનંત નિરોધ કૃત. 150મા શ્લોકમાં 4 નામો છે. 150મા શ્લોકમાં 4 નામો છે. સર્વ ભક્ત નિરોધાત્મા લીલાનંત નિરોધ કૃત ભૂમિ પુષ્ઠ પરમાનંદ દેવકી શુદ્ધિ કારણમ. તો એમાંથી આપણે આ બે નામ લીધા, સર્વ ભક્ત નિરોધાત્મા લીલાનંત નિરોધ કૃત. હવે ત્રીજું નામ છે ભૂમિ પુષ્ઠ પરમાનંદ. ભૂમિ પુષ્ઠ પરમાનંદ એટલે કહી રહ્યા છે કે ભૂમિ એટલે આ પૃથ્વી ઉપર નિવાસ કરનારા ભક્તોમાં, જે પૃથ્વી ઉપર નિવાસ કરનારા ભક્તોને ઉત્કૃષ્ટ આનંદ પ્રદાન કરવા વાળા એવા પ્રભુ. કારણ આ ધરતી ઉપર પ્રભુ લીલામાં તો ભક્તોને સુખ આપે જ છે, પણ ધરતી ઉપર એટલે ભૂમિ ઉપર જે ભક્તો છે એને પણ પરમાનંદનું દાન કરવા વાળા પ્રભુ. કે એવા ભક્તોને પરમાનંદનું દાન કરવા માટે જે પ્રગટ થાય છે એવા પ્રભુ. કારણ કે આ તો જન્મ પ્રકરણ છે ને, એટલે ભગવાનના પ્રાગટ્યનું હવે ધીમે ધીમે મહાપ્રભુજી બતાવતા જશે. તો ભગવાનના પ્રાગટ્યનો હેતુ શું છે? ભગવાનના પ્રાગટ્યનો ભૂમિ ઉપર પ્રાગટ્યનો હેતુ શું છે? તો જે ભૂમિ ઉપર રહેલા ભક્તોને
પરમાનંદનું દાન કરવા માટે ભગવાન પ્રગટ થાય છે. બરાબર, એટલા માટે કીધું ભૂમિષ્ઠ પરમાનંદ, એટલે ભૂમિ ઉપર રહેલા ભક્તોને પરમાનંદનું દાન કરવા માટે પ્રગટ થનારા પ્રભુ. અને ચોથું નામ 150માં શ્લોકનું છેલ્લું નામ શું છે? દેવકી શુદ્ધિ કારણ. દેવકી શુદ્ધિ કારણાય નમઃ. દેવકીજીના શુદ્ધિના કારણ રૂપ પ્રભુ. એટલે અહીંયા કે છે કે પહેલા અધ્યાયની અંદર દેવકીજીના વિવાહનું વર્ણન આવે છે. આપણે જોયું હતું ને પહેલા અધ્યાયમાં દેવકીજીનો વૈભવ જોયેલો, કોઈને યાદ હોય તો. હવે દેવકીજીના વસુદેવજી સાથે વિવાહના બધા વર્ણન આવ્યા હતા. તો એમાં પણ અહીંયા એ ભાવનું નામ છે કે વસુદેવજી દ્વારા જે વિવાહ આદિ સંસ્કારના નિમિત્તભૂત અને એની અંદર દેવકીજીને પાવન કરવા વાળા જે પ્રભુ રૂપ છે. એટલે જયારે વસુદેવજી અને દેવકીજીની જે વિવાહ થયા એ વિવાહના કારણ રૂપ, કારણ કે પ્રભુને આગળ પ્રગટ થવાનું છે દેવકીજીના કુખેથી, એટલે વસુદેવજી અને દેવકીજીના વિવાહના કારણ રૂપ. તો અહીંયા કહી રહ્યા છે દેવકી શુદ્ધિ કારણમ, દેવકીજીના શુદ્ધિના કારણ રૂપ પ્રભુ છે. બરાબર, તો આ રીતે 150માં શ્લોકના 4 નામો આપણે ચિંતન કર્યા. સર્વ ભક્ત નિરોધાત્મા, લીલાનંદ નિરોધકૃત, ભૂમિ પુષ્ટ પરમાનંદો, દેવકી શુદ્ધિ કારણ. બરાબર, તો આ રીતે આ 4 નામોનું ચિંતન કર્યું. એટલે 149મો શ્લોક અને 150મો શ્લોક એ બંને અહીંયા વિરામ થયા. ચલો, હવે આમાં કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ ન સમજાયું હોય તો પૂછી લો. जय श्री कृष्ण। जय श्री कृष्ण। लीलानंद निरोधकृत और एक देव की शुद्धि कारणम, इन दो का मेरे को समझ में नहीं आया थोड़ा। लीलानंत निरोधकृत मतलब हम जो नमामि हृदये से लीलाक्षीराब्धि साइनम, लक्ष्मी सहस्त्र लीला भी, तो प्रभु पोता अपने भक्त के लिए, अपने भक्त को निरोध सिद्ध कराने के लिए जो अनंत लीलाएं करते हैं वो ऐसे प्रभु लीला अनंत निरोध, अनंत लीला, लक्ष्मी सहस्त्र लीला भी, तो अनंत लीलाओं करते हैं अपने भक्तों को निरोध सिद्ध कराने के लिए, तो लीला अनंत निरोध। ठीक है, और देवकी शुद्धि कारणम मतलब जो देवकी जी के शुद्धि के कारण रूप है ऐसे प्रभु के वसुदेव जी और देवकी जी का जो विवाह हुआ तो उसके कारण रूप प्रभु है, क्योंकि आगड़ प्रभु उनके गर्भ में प्रवेश करेंगे और देवकी जी को शुद्ध करेंगे, तो उसके लिए वसुदेव जी के साथ जो देवकी जी का विवाह करवाने वाले ऐसा कारण रूप प्रभु की इच्छा है कि वसुदेव जी और देवकी जी का विवाह हो और आगे फिर प्रभु देवकी जी से प्रादुर्भूत हो, तो इसीलिए कहा देवकी शुद्धि कारण। ठीक है, बहुत सुंदर। चलो, हजी कोई ने कही? सारू, तो અહીંયા આપણે 150મો શ્લોક વિરામ થયો અને કેટલા નામો થયા? 5 અને 4, 9 નામો. બરાબર, હવે આપણે 151મો શ્લોક પણ જોવાનો છે. એમાં 2 જ નામ છે. વસુદેવ જ્ઞાન નિષ્ઠ સમજીવ નિવારકઃ, સર્વ વૈરાગ્ય કરણ સ્વલીલાધાર શોધક. આ 151મો શ્લોક છે. 151માં શ્લોકમાં 2 નામ છે. પહેલું નામ વસુદેવ જ્ઞાન નિષ્ઠ સમજીવ નિવારક અને બીજું નામ સર્વ વૈરાગ્ય કરણ સ્વલીલાધાર શોધક. બરાબર, તો હવે પહેલું નામ લઈએ છે કે વસુદેવ જ્ઞાન નિષ્ઠ સમજીવ નિવારક. તો કહી રહ્યા છે કે શુદ્ધ તત્વમય વસુદેવજીમાં જ્ઞાન રૂપે નિત્ય રહેલા ભગવાનની સાથે રહેલા અન્ય 6 જીવોના જીવપણાના નિવારક રૂપ પ્રભુ. હવે આને થોડું આપણે સરળતાથી સમજીએ કે વસુદેવ જ્ઞાન નિષ્ઠ સમજીવ નિવારક એટલે વસુ યાને વિષ્ણુ રૂપ
વિષ્ણુ રૂપ અથવા તો વિષ્ણુ દ્વારા જે પ્રકાશિત છે એવા વસુદેવજી, વિષ્ણુ દ્વારા જે પ્રકાશિત છે એવા વસુદેવજી માં જ્ઞાન રૂપથી સદૈવ જેની સ્થિતિ છે એવા પ્રભુ વસુદેવજી જે છે શુદ્ધ સત્વ જો શ્રી વસુદેવ, વસુદેવજીનું સ્વરૂપ આપણે જોયું હતું પ્રથમ અધ્યાયમાં કે આપ અત્યંત શુદ્ધ સત્વ રૂપ છે અને એમની અંદર જે છે ભગવાનનું જ્ઞાન રૂપ રહેલું છે, એટલે જ્ઞાન રૂપ જેમની અંદર સદૈવ સ્થિતિ કરે છે, એટલે એવા વસુદેવજીની અંદર ભગવાનના મોટા 6 ભાઈઓ, ખ્યાલ આવ્યો ને, કારણ કે વસુદેવજીના 6 પુત્રો, એટલે એ 6 પુત્રોનું જે કંસે પ્રથમ અધ્યાયમાં વધ કર્યો, કંસે વધ કર્યો ને, તો એ 6 પુત્રોનો ત્યાં વસુદેવજીના 6 પુત્રોનો સંહાર કરનારા કર્યો છે કંસે. પણ જો અહીંયા એક નિયમ હું તમને કહું, મારે સમજાવવાનો રહ્યો. પુરુષોત્તમ સહસ્ત્ર નામ જે છે ને એ એક સિદ્ધાંત ઉપર મહાપ્રભુજીએ લખ્યું છે. એ સિદ્ધાંત શું કહેવાય? કાર્યકારણ. એ સિદ્ધાંત આ લખો, કાર્યકારણ. આ સિદ્ધાંત શું કહેવાય? સમજવાની વસ્તુ છે, કાર્યકારણ. હવે કાર્યકારણ એટલે શું કે કાર્ય ભલે કોઈ બીજું કરતું હોય પણ એના કારણ રૂપ તો ભગવાન છે ને. સમજ પડી? મૂલ કૃષ્ણ ઈચ્છા વિના ડોલે નહીં એક પાત. આ સિદ્ધાંત ઉપર મહાપ્રભુજીએ સહસ્ત્ર નામ લખ્યા છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા પણ તમે જુઓ કે જે 6 પુત્રો વસુદેવજીના માર્યા કોણે? કંસે. પણ અહીંયા મહાપ્રભુજી શું કહી રહ્યા છે કે એ 6 પુત્રોને કંસ દ્વારા જે મરાવે છે એવા ભગવાન. એટલે એ 6 પુત્રોના સંહારક માં જે કારણ રૂપ છે એ ભગવાન. કારણ કે આ પુરુષોત્તમ સહસ્ત્ર નામ કાર્યકારણના સિદ્ધાંત ઉપર મહાપ્રભુજીએ લખ્યા છે. એટલે કાર્ય ભલે કોઈએ પણ કર્યું હોય પણ સર્વના કારણ રૂપ ભગવાન હોવાથી કોઈ પણ લીલા થઈ હોય, કોઈ પણ કાર્ય થયું હોય પણ એના કારણ રૂપ ભગવાન છે. ખ્યાલ આવ્યો? એ સિદ્ધાંતથી મહાપ્રભુજીએ લખ્યું છે. એટલે કહ્યું કે વસુદેવજીના જ્ઞાન રૂપ જે પુત્રો જે છે એના સંહારક રૂપ જે ભગવાન છે એવા ભગવાન. તો અહીંયા આ રીતે એ નામ કીધું કે 6 પુત્રો તો કંસે છોડી દીધા હતા પહેલા તો, પણ પછી નારદજીએ જ્યારે કંસની બુદ્ધિને પ્રેરણા આપી, કંસની બુદ્ધિ ફેરવી અને કંસે પછી જે છે એ 6 પુત્રોનો ત્યાં વસુદેવજીએ વધ કર્યો. તો આ લીલાના કારણ રૂપ કોણ છે? તો ભગવાન છે. એટલા માટે અહીંયા નામ થયું કે વસુદેવ જ્ઞાન નિષ્ઠ સમજીવ નિવારક. બરાબર? તો આ પહેલું નામ છે. હવે બીજું નામ સર્વ વૈરાગ્ય કરણ સ્વલીલાધાર શોધક. એટલે સર્વ વૈરાગ્ય કારણ સ્વલીલાધાર શોધકાય નમઃ. એટલે સર્વ વિષયોમાંથી વૈરાગ્ય દેનાર અને દેવકીજીના જે પુત્રો જે છે એ પુત્ર રૂપ અશુદ્ધિ જે દૂર કરનાર એવા આ પ્રભુ. હવે આપણે એને થોડું સરળતાથી સમજીએ કે સર્વ વિષયોમાં વૈરાગ્ય ઉત્પન્ન કરવા વાળા અને જે દેવકીજી જે છે એને શુદ્ધ કરવા માટે અને દેવકીજીની અંદર જે સ્વાભાવિક રીતે જે બંધત્વ દોષ જે છે એને નિવારણ કરવા માટે આ ભગવાન લીલા કરે છે. હવે જુઓ, આને સમજાવું કે 6 પુત્રો જ્યારે કંસે મારી દીધા, બરાબર? હવે જો આપણે કાલે જ સમજ્યા હતા કે કોઈ સ્ત્રીનું સુખ શેમાં છે? પત્ની બનવામાં નહીં, માત્ર બનવામાં, માતા બનવામાં. તો હવે 6 પુત્રો કંસે મારી દીધા તો ફરીથી દેવકીજી તો જો જે છે એ પુત્ર વિહીણા બની ગયા, બરાબર ને? તો જો ભગવાનનું પ્રાગટ્ય ન થયું હોત તો દેવકીજી શું કહેવાત? પુત્ર વિહોણા. પણ ભગવાનનું પ્રાગટ્ય થવાથી એ જે બંધત્વનું જે એક દોષ દેવકીજીમાં જે ન આવ્યો, એટલે દેવકીજીના એ બંધત્વનો દોષનું નિવારણ કરવા વાળા ભગવાન. સમજ્યા? થોડું સરળતાથી મેં સમજાયું. કારણ કે 6 પુત્રને કંસે મારી દીધા એટલે દેવકીજી પુત્ર વિહોણા થઈ ગયા, સંતાન વિહોણા થઈ ગયા.
તો ભગવાન આગળ પ્રાગટ્ય જે થશે એટલે એ ભગવાન જે છે કે એ દેવકીજીના, કારણ કે અહીંયા શું કીધું, સ્વલીલાધાર, પોતાની લીલાના આધાર રૂપ દેવકીજીને જે છે એ વૈરાગ્ય કરાવીને, એટલે 6 પુત્રોનો વૈરાગ્ય કરાવીને એમનું જે છે શોધન કરવા વાળા જે છે એ ભગવાન. ખ્યાલ આવ્યો? તો અહીંયા જે છે આ બે નામો અહીંયા વિરામ થયા, એની સાથે 151મો શ્લોક વિરામ થયો અને એની સાથે પ્રથમ અધ્યાયના નામો વિરામ થયા. ખ્યાલ આવ્યો? આ ટોટલ 11 નામો થયા. 5 નામો 149મા શ્લોકના, 4 નામો 150મા શ્લોકના અને 2 નામો 151મા શ્લોકના. આ રીતે જે છે 11 નામો શેના લખ્યા છે મહાપ્રભુજીએ? પહેલા અધ્યાયના, 10મા સ્કંદના પહેલા અધ્યાયના. બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે 152મા શ્લોકમાં પ્રવેશ કરીશું, જે બીજા અધ્યાયના નામો પ્રારંભ થશે. ત્યાંથી બીજા અધ્યાયના નામ પ્રારંભ થશે. આ 11 નામ જે છે એ પ્રથમ અધ્યાયના નામ છે. ખ્યાલ આવ્યો? હવે આમાં કોઈને કઈ પ્રશ્ન કે કઈ પણ? આમાં 3 શ્લોકો આપણે જોયા, 149, 150 અને 151. હા બોલો મીનાબેન. આપનું મ્યુટ છે, મ્યુટ પર છે. કાયમ ભૂલી જાઉં છું. વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈરાગ્ય કરણ સ્વલીલાધાર શોધકાય નમઃ. આ નામ થોડું વિસ્તારથી સમજાવો ને, સમજ ના પડી બહુ. હા ચલો એ જ લઈએ ફરી. અને દીપાલીબેન? હા, જય શ્રી કૃષ્ણ જયભાઈ. મારે એના ઉપરના નામમાં થોડીક મૂંઝવણ હતી. સમજીવ નિવારક. અચ્છા, બંને નામો ફરી. ચલો ફરીથી 151મો શ્લોક લઈ લઈએ. જો બહુ સરળતાથી સમજાવી દઉં. હવે હું બહુ અક્ષરાર્થ પર નથી જતો. જો પ્રથમ અધ્યાય આપ ખોલો, 10મ સ્કંદમાં આપણે પહેલો અધ્યાય, તો એની અંદર વસુદેવજીના 6 પુત્ર થયા. આપણે નામ પણ એમાં લખેલા એ સમયે. બરાબર ને? 6 પુત્રો દેવકીજીથી થયા. તો એ 6 પુત્રો જે છે એ કંસે પહેલા તો જવા દીધા કે ના ભાઈ અમારે નથી મારવા, પણ પછી નારદજીએ કંસની બુદ્ધિ બદલી અને કંસે વસુદેવજીના 6 પુત્રોનો સંહાર કર્યો કે નહીં? તો એ જ ભાવથી આ પહેલું નામ મહાપ્રભુજીએ લખ્યું કે વસુદેવજીના જ્ઞાન નિષ્ઠા રૂપ જે આ 6 જીવો જે છે, 6 પુત્રો જે છે, એનો સંહાર કરાવનારા પ્રભુ, જે કર્યો છે કંસે, જે 6 પુત્રોનો સંહાર. પણ મેં જેમ કીધું ને કે કાર્ય કારણનો સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે, એટલે કંસે કર્યું પણ કરાવનારા ભગવાન છે. એટલે અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે કંસ દ્વારા પોતાના જ મોટા 6 ભાઈઓનો જે સંહાર કરાવનારા છે એવા પ્રભુ. ખ્યાલ આવ્યો? એ રીતે અહીંયા કીધું છે. હા, એટલે અહીંયા સમજીવ ને એટલે 6 જીવોનો નિવારક. એટલે પોતાના મોટા ભાઈઓ, પોતાના સમજીવ એટલે સમજાય. હા હા એનું નિવારક એટલે સંહાર કરાવનારા. હા હા, હવે સમજાઈ ગયું. હા. અને બીજું કીધું સર્વ વૈરા. હવે પોતાના 6 પુત્રો જે કરે, બરાબર, 6 પુત્રનો સંહાર થાય તો દેવકીજીને કેટલું બધું દુઃખ થાય. પોતાના 6 તો એક માતા તરીકે જે દેવકીજીની અંદર આ પોતાના પુત્રો જે સંહાર થાય એમાં એનાથી વૈરાગ્ય એમના હૃદયમાં આવ્યો. વૈરાગ્ય થયો કે નહીં? અને એ વૈરાગ્ય દ્વારા દેવકીજીની શુદ્ધિ કરી અને હવે પોતે પ્રભુ આગળ જે છે દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરશે. તો એ રીતે દેવકીજીની શુદ્ધિ કરનારા ભગવાન. બરાબર? એક એ અર્થ લીધો. અને બીજો અર્થ કે જે દેવકીજીનું જે વંધત્વનું જે ત્યાં, કારણ કે સંતાન વિહોણા થઈ ગયા, તો આગળ જે હવે પ્રભુ પ્રગટ થશે એટલે દેવકીજીનું એ પણ બંધત્વ જે છે નિવારણ કરનાર ભગવાન. એ રીતે 2 પ્રકારે અર્થ બતાવ્યા એ નામમાં. ખ્યાલ આવ્યો? એટલે દેવકીજીની અંદર વૈરાગ્યને ધારણ કરાવી દે, દેવકીજીનું શુદ્ધિ કરનારા ભગવાન. એટલે કોઈ પણ વિષયોમાં કે કોઈ પણ રીતે આપનું મન જે છે એ રહે નહીં. એટલે 6 પુત્રોનો સંહાર કરાવીને દેવકીજીની અંદર અત્યંત વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા વાળા ભગવાન, અને એ રીતે દેવકીજીની શુદ્ધિ કરાવનારા.
અને દેવકીજીનું વંધત્વનો દોષ નિવારણ કરવા વાળા. આ રીતે અહીંયા નામ જે છે ભાવ રીતે આપણે ચિંતન કર્યા સંક્ષિપ્તમાં. બરાબર. તો અહીંયા પહેલો અધ્યાય જે છે એ વિરામ થાય છે. કાલે આપણે 152માં શ્લોકથી બીજા અધ્યાયમાં પ્રવેશ કરીશું. જો એક હોમવર્ક હું આપી રાખું છું, આપ જેને યાદ નથી કે આપણે બીજા અધ્યાયમાં શું લીધેલું, ત્રીજા અધ્યાયમાં શું, તો એક વખત સત્સંગ પહેલા ખાલી એક નજર મારી લેજો કે બીજો અધ્યાય એટલે શું, પહેલો અધ્યાય એટલે શું, બીજો અધ્યાય. ભલે આપ વાંચી લો, આપણા વિડીયો જોઈ લો જૂના, તો આપણને થોડું છે ને વધારે આઈડિયા આવશે. આપણે આ રિવિઝન માટે જ આ નામો લઈ રહ્યા છીએ, પણ એના માટે થોડુંક યાદ હોવું જોઈએ કે પહેલા અધ્યાયમાં આટલી લીલા હતી, બીજા અધ્યાયમાં આટલી લીલા હતી, તો આપણે સમજવામાં થોડી સરળતા રહેશે. બરાબર. ચલો, તો આજે આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામ જે છે એને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. હવે વાર્તાજીમાં પ્રવેશ કરીએ છીએ આપણે.